બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અમરનેસડામાં ગોહિલ પરિવારના કુળદેવી માતાજીનો તિથિ યજ્ઞ હવન યોજાયો. તારીખ 20/12/2024 વિક્રમ સંવત 2081 માગસર વદ પાંચમને શુક્રવારના રોજ કાંકરેજ તાલુકાના અમરનેસડા ખાતે ગોહિલ પરિવારના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીનો તિથિ ઉત્સવ યજ્ઞ હવન પંડિત હસમુખભાઈ પંડ્યા અને પૂજારી વિષ્ણુગીરી મહારાજના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી યજ્ઞ હવન યોજાયો હતો અને સમસ્ત સમાજના ગોહિલ પરિવાર દ્વારા તિથિ યજ્ઞ હવન 12 વર્ષોથી દર વર્ષે તિથિ ઉત્સવ યજ્ઞ હવન ગોહિલ પરિવારના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીની પૂજા અર્ચના કરે છે. માતાજી તેઓની મનોકામના પૂર્ણ કરે છે. તેઓ કુળદેવી શ્રી હિંગળાજ માતાજી ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને તેમને માતાજીની 12 વર્ષથી દર વર્ષે તિથિ અને યજ્ઞ હવનનું કરવાનું નક્કી કર્યું હતું અને ગોહિલ પરિવારના દર વર્ષે ફાળો કરીને તિથિ ઉત્સવ યજ્ઞ કરવામાં આવે છે અને બિનહરીફ આવેલા ગોહિલ પરિવાર નવનિયુક્ત સરપંચ કનુભા સરદારસિંહ ગોહિલ, દૂધ મંડળીના ચેરમેન નારસિંહજી આર ઠાકોર, આગેવાનો, ગામના વડીલો, યુવાનો વગેરે મોટી સંખ્યામાં લોકો હાજર રહીને તિથિ ઉત્સવ અને યજ્ઞ હવન સફળ બનાવ્યો હતો. ગોહિલ પરિવારના અથાગ પ્રયત્નોથી તિથિ યજ્ઞ હવન યોજાયો હતો ત્યારે બહોળી સંખ્યામાં ગોહિલ પરિવાર હાજર રહીને દર્શન કરી ભોજન પ્રસાદ લઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા અને સૌ પર માતાજીએ અપરંપાર કૃપા રાખેલ હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.